થોડા સમયમાં એ પણ ખબર પડી કે સુખી હોકે કરવાવાળી સ્થિતિ આવી ગઈ, દોડધામ મટી ગઈ, આ બધું જ થયું. બરાબર. એટલે લેન્ડમાર્ક, જીવન વિદ્યા, વિપશ્યના ત્રણેયના ભેગા રિઝલ્ટ આપણને જોવા મળે. અને વિપશ્યનાનું પેલું મેઇન રિઝલ્ટ કે જે જબરજસ્ત પ્રતિક્રિયા દિવસમાં 25 વાર આવતી હતી, એ પ્રતિક્રિયા પછી ધીરે ધીરે ઓછી થતી ગઈ. પછી 2-3 મહિને એકવાર, અત્યારે વર્ષ 2 વર્ષે, અથવા તો હું અત્યાર સુધી એવું કહેતો હતો વર્ષમાં 1-2 વાર આવે છે. આજે જ મારી સાથે વાત કરતો હતો, વર્ષે 2 વર્ષે એકાદ વાર આવતી હશે એવું રિએક્શન. જે રિએક્શન ગયું એ જીવન વિદ્યાનું વિપશ્યનાનું જાદુ છે. તો આવું થાય છે કેવી રીતે? તો વિપશ્યનાની 10 દિવસની શિબિરની અંદર 2 જ વસ્તુ કરાવવામાં આવે છે. 3 દિવસ સુધી શ્વાસ ઉપર ધ્યાન આપવાનું છે, કે શ્વાસ જોવાનું. કેટલાક કોઈ વિપશ્યના કરેલી છે ખરી? અમુક લોકો છે, બરાબર. તો 3 દિવસ સુધી શ્વાસ ઉપર ધ્યાન આપવાનું હોય છે, કે શ્વાસ આવે છે, જાય છે. અને પછીના 7 દિવસ સુધી સંવેદના, શરીરની સંવેદના જોવાની છે. તો આવું શું કામ અને એનાથી શું આવું પરિણામ કેવી રીતે? તો શ્વાસ એટલા માટે જોઈએ છે કે આપણે મનને થોડું સૂક્ષ્મ કરવાનું છે. અત્યારે પણ આપણા શરીર પર સંવેદનાઓ ચાલી રહી હોય છે, પણ આપણને ખબર નથી પડતી. ખબર ક્યારે પડે? કે તીવ્ર સંવેદના હોય, કે ગુસ્સો આવી જાય, કે ડર લાગી જાય. ગુસ્સો આવી તો લાલ ચાળું થઈ જઈએ, ડર લાગી જાય તો રૂવાડા ખડા થઈ જાય, બરાબર છે, પેટમાં ફાળ પડે. આ બધી વસ્તુઓ આ મોટી મોટી સંવેદનાઓ છે જે આપણને ખબર પડે છે સ્થૂળ. પણ સતત આપણા શરીરમાં તો એ તો ચાલે જ કરતું હોય છે. કોઈ પણ અણુ પરમાણુમાં, ઘણા બધા લોકો વિજ્ઞાન સાથે જોડાયેલા છે તો ખ્યાલ હશે કે કોઈ પણ અણુ પરમાણુની અંદર સતત એ બધું ચાલે જ કરતું હોય છે, પણ આપણને દેખાતું નથી. એટલે 3 દિવસ મનને સૂક્ષ્મ કરવા માટે 3 દિવસ સુધી શ્વાસ જોતા હોઈએ છીએ, અને પછી સંવેદના જોવાની છે. સંવેદના શું કરે? તો આપણા શરીરમાં જે પણ ઇનપુટ આવે છે એનું રિએક્શન, એટલે એ આપણા શરીરમાં સંવેદના ઊભી કરે છે. એટલે જે ડર લાગવો, કે ફાળ પડવી, કે ગુસ્સો આવવો, લાલ લાલ થઈ જવું, એ બધી સંવેદનાઓ સતત ચાલતી જ હોય છે. આપણે કંઈ પણ ઇનપુટ આવે છે 6 જગ્યાએથી, આપણી 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન. મનમાં કોઈકના વિશે વિચાર આવે તો પણ ગુસ્સો આવે ને આપણા લાલચોળ થઈ જાય. તો કોઈ પણ ઇનપુટ મનમાં આવે છે ત્યારે આપણે એને સાંભળીએ છીએ. દાખલા તરીકે હું તમને ગાળ બોલું છું, અને આપણું એક કન્ડિશનિંગ થયેલું છે આપણા મનનું, માત્ર આ જન્મનું નહીં. ધારો કે હું ગાળ બોલું તો એ જર્મન માણસ સાંભળે તો એને ગાળ ના લાગે, પણ એ તો માત્ર ભાષાની વાત થઈ. પણ જન્મનું એક કન્ડિશનિંગ હોય છે, એના આધારે એનાલિસિસ થાય છે, બરાબર છે. હું દાખલા તરીકે એક વાત કરું તો તમારામાંથી કોઈ તીવ્ર મૂલ્યવાળી કોઈ વ્યક્તિ હોય તો એને લાગે કે આવું કેમ બોલે, આવું ના બોલવું જોઈએ. અને કોઈ બહુ આમ ફની માણસ હોય, જોયફુલ માણસ હોય તો એને એમ થાય કે આમાં શું, કેવી સરસ મજાની વાત છે, જોક જેવી વાત કરી. એટલે કારણ કે દરેકનું પોતાનું કન્ડિશન છે. એટલે જ્યારે કોઈક ઇનપુટ આવે છે ત્યારે આપણે જે કન્ડિશનિંગ થયેલું છે જન્મનું, એના કારણે એક એનાલિસિસ થાય છે. એના કારણે મેં તમને ગાળ બોલી એટલે તમને ખરાબ લાગે છે. અને આ તો સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, કારણ કે ભાષાના સંદર્ભમાં આપું છું. એને એટલે આપણા શરીર ઉપર એક સંવેદના જાગે છે, અને એ સંવેદનાને આપણું સબકોન્શિયસ માઇન્ડ રિએક્ટ કરે છે. એટલે કાં તો તમે મને સામે ગાળો બોલો છો, કાં તમે થપ્પડ મારો છો, કે જે કંઈ પ્રતિક્રિયા તમારી, જે કંઈ ક્ષમતા, અને કોઈને ગાળ અસર ના પણ કરે, કારણ કે એનું કન્ડિશનિંગ, એના જન્મનું કન્ડિશનિંગ એ રીતે છે. એટલે શરીર પર આપણે જે ગાળને પ્રતિક્રિયા કરીએ છીએ એ સંવેદનાને પ્રતિક્રિયા કરીએ છીએ, આવી સતત કર્યા કરતા હોઈએ છીએ. એટલે 7 દિવસ આપણે બાકીના 6 દિવસ, 7 દિવસ જે સંવેદના જોઈએ છે એનો હેતુ એ છે કે, અને આ સંવેદના જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણે ખુજલી એક સંવેદના તરીકે લઈએ, અથવા તો લાલ થઈ જવું આપણે કીધું ગુસ્સાના કારણે, તો કાયમ કંઈ લાલ નથી રહેતું.